लड़कियों का भी दिल टूटता है पर वो कभी दारू नहीं पीती। बेवड़ो, सिर्फ तुमको पीने का बहाना चाहिए। દીકરી જો પોતાનું ઘર સંભાળે તો લોકોને વાલી લાગે છે, પણ જો એ જ દીકરી પોતાના સપના અને કરિયર બનાવવા માટે જો બહાર નીકળે તો લોકોને કેરેક્ટર લેસ લાગે છે। उसका चेहरा देखकर कभी लगा ही नहीं, उसे झूठ बोलना भी आता होगा। कैसे तेरी खुद સંબંધ સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ ગયો, સંબંધ સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ ગયો। માણસ તો એ જ રહ્યો પણ માણસાઈનો ભાવ બદલાઈ ગયો। મેં રડી લીધું એની સામે જ્યારે એને કીધું કે હું નહીં હોઉં તો શું કરીશ? કેમ સમજાવું મારા જીવ કે તું નથી? એ વાત સહન નથી થતી તારા સામે હોવા છતાં। તો તું વિચાર કે તું નહીં હોય। सच बोल रहा हूँ तो लाइक जरूर करना। आजकल अकेले रहने में ही सुकून है। નવા લગ્ન થાય ને તો સ્ત્રીના શરીરની પાછળ એટલા ભાગે કે એને કરડી જાય છે અમુક લોકો આવા। પછી 2 વર્ષથી 3 વર્ષ થાય તો એ બાજુમાં બેઠે તો એને ઓકવર્ડ ફીલ થવા મળે। અરે યાર, એ રમકડું નથી, એ પણ માણસ। સમય સારો હોય કે ખરાબ એ વીતી જાય છે, સમય સારો હોય કે ખરાબ એ વીતી જાય છે, પણ વાતો, વ્યક્તિ અને વ્યવહાર आखिर जिंदगी। पता नहीं किसकी नजर लग गई हमारे रिश्ते को। अब बातें कम और लड़ाई ज्यादा होती है। हम लड़कियों का दर्द कहाँ किसी ने समझा है जनाब। माँ बाप के लिए प्यार को छोड़ा तो जरूर बेवफा कहलाएंगे, और प्यार के लिए माँ बाप को छोड़ा तो है खुदा ऐसी बेटी किसी को मत देना। यही साथ आपे ने એ જ આપણા, બાકી સલાહ આપવા તો આખું ગામ બેઠું જ છે। જેને મારામાં જ હજારો ખામીઓ દેખાય છે ને, ક્યારેક એ જ કહેતા હતા કે તું જેવી બી છે ને મારી છે। हम जरा ठहर से क्या गए, लोग हमें चलना सिखा रहे हैं। हम जरा ठहर से क्या गए, लोग हमें चलना सिखा रहे हैं। देखो इन कल की चिंगारियों को, ये दीपक को जलना सिखा रहे हैं। એક દીકરીએ કેટલું સરસ લખ્યું છે કે બોલવાથી તો આખી દુનિયા સમજી જાય છે, પણ મારા ચૂપ રહેવાથી જે મને સમજે છે ને એ મારા પપ્પા છે। तुझे अपना बनाने की जिद भी तो मैंने ही की थी। तेरा जलील करना और कदर ना करना हक। इंसान 2 जगह हमेशा हार जाता है, एक अपने प्यार से और दूसरा अपने परिवार से। હવે કોઈ સાથે લપ કરવાની ઈચ્છા નથી થતી મને। હા, તમે સાચા અને હું ખોટો, બસ વાત ખતમ। हम बुरे हैं मेरी जान, जाओ अच्छों की तलाश करो। બાપ ભલે ગરીબ હોય પણ દીકરી માગે ને ત્યારે બાપનું ખિસ્સું ક્યારેય ખાલી ના હોય। તડપાવી લે મને આજે, તારો સમય છે। હું તો એક ખૂણામાં બેસીને રડી લઈશ, પણ યાદ રાખજે જે દિવસ મારો સમય આવશે ને એ દિવસ તને ખૂણો પણ નસીબ નહીં થાય। જ્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથ છોડે છે ને, સાંભળજો ધ્યાનથી, જ્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથ છોડે છે ને સાહેબ, ત્યારે ખાલી આંખો જ નહીં દિલ પણ રડે છે। अरे जिनके अंदर सामने बोलने का दम नहीं होता ना, वो स्टेटस लगा के ताने मारते हैं। એક વાત કહું સાહેબ, પ્રેમ અને વિશ્વાસ બધા પર નથી કરાતો, કારણ કે પ્રેમ બધા સાથે નથી થતો અને વિશ્વાસ દરેક વ્યક્તિ પર નથી મુકાતો। अगर मुझे पता होता कि तुम्हारे दुख के कारण मैं बन जाऊंगी तो सच कहती हूँ कभी नहीं आती तुम्हारी जिंदगी में। કેટલા બધા વિચારો હતા નહીં? એ વિચારો તો ક્યાંક ભાંગીને ભૂક્કો થઈ ગયા। અને આમ જો હવે તો હેડકી પણ આવે ને તો પાણી પી લઉં છું, કેમ કે હવે એ વેમ છોડી દીધો કે તું યાદ કરતો હશે। આપણા તો બધા કરે છે, પણ સમય ખરાબ હોય ને ત્યારે ખબર પડે છે કે આપણું કોણ અને બીજાનું કોણ। પત્નીએ એના પતિને પૂછ્યું
કે તમારી માં અને હું એ બંનેમાંથી તમે કોને પસંદ કરશો? ત્યારે પતિએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે હું માને પસંદ કરીશ, કેમ કે હું નથી ઈચ્છતો કે કાલે મારો પુત્ર પત્ની માટે થઈને પોતાની માને છોડી દે. સાલું જિંદગીમાં બધું જ આવડી ગયું, પણ આ બધા નથી કહેતા કે જે જેવું હોય ને એની સાથે એવું થવાય, જેવા સાથે તેવા. બસ આ જ ના આવડ્યું.